છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 અને જિલ્લાની 7 તાલુકા પંચાયતની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર 26 એપ્રિલે મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહ બતાવી મતદાન કર્યું હતું. 632 જેટલા ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં સીલ થયું છે, જ્યારે હવે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાણવાની ઉત્સુકતા મતદારોમાં વધી ગઈ છે. 28 એપ્રિલના રોજ જિલ્લાના 7 કેન્દ્રો પર મતગણતરી યોજાશે, જ્યારે બોડેલી નગરપાલિકાની મતગણતરી શેઠ ટીસી કાપડિયા આર્ટ્સ કોમર્સ કોલેજ ઢોકડિયા બોડેલી ખાતે મતગણતરી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી અર્થે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લાના 7 તાલુકામાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અભિપ્રાય ન્યૂઝ, છોટાઉદેપુર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.